કામકાજનું ધંધાનું બધું હરખું તો હાલે છે ને? બરોબર ચાલે છે અત્યારે તો. નકર મેં તો એવી વાત સાંભળી હતી કે ગયું આખું વર્ષ તો હીરામાં ને કાપડમાં બહુ મંદી હતી. તો તારે તો કઈ વાંધો નહોતો ને? વાંધો તો નથી આવ્યો, પણ ધીમી ગતિએ બધું ચાલ્યા કરે છે. વાંધો નહીં બેટા, ઉપાધિ ન કરતો. આપણે તું તારે દેહમાં જમીનનું છે ને બધું ધમધમે છે, કાંઈ એવું લાગે ને તો મને કહેજે. પાક્કું પાક્કું પાક્કું. હા, લે ચા પી. ચા. ચા પણ આખા કપ ભરી દીધા હો. બાકી ઓહો, અમારે ચા જેટલી જોવે છે તો ભરવી જ પડે ને. આખા દિન 10 વાર ચા પીવો છો તમે. આપણ તો બીજી વખત પીવાનો મોકો રહે એવું રહેવા ગયો. આ કાંઠા સુધી કપ ભરી દીધા, મોઢે આમ જો ધોળાય. ચા મસ્ત. આમ હવારમાં આવી ચા મળી જાય ને તો આખો દિવસ આમ કાઈ ખાવાનું. તને આ શું કહું ને, મને છે ને પેલું આપણે ગામડે જેમ ચૂલા ઉપર ચા બનાવે ને એ જ મજા આવે. આમાં બહુ ભીતર નથી વળતી મને, પણ આ તો ઠીક છે, પીવું પડે. અહીંયા જાવું ક્યાં, નકર હાવ રહી. આશી વાત છે. ત્યાં તે સુલે તપેલી સડાવી હોય, નકરા દૂધમાં સા ઉકળતો હોય, સીધો ગાળી દીધો હોય, રકાઈ દૂધમાં પીવો, ઈ કેવી મજા આવે ને. કોણ છે ને બટા, વેકેશન પડે ને એટલે બાયુને લઈને ગામડે આય. પાક્કું. બસ એ બટા, એ બધું તો ઠીક, પણ આ યારની વાત છે, મારી દીકરી રાશિ કેમ ક્યાંય દેખાતી નથી? આ નટખટ ક્યાંય દેખાતી કેમ નથી? ગઈ ક્યાંય? હવે અત્યારની છોડીઓની બેનપણીઓ કેટલી હોય, એની હારે ગઈ હશે કઈક બાદ. તમાર કામનું સી બોલો પેલા. અરે કામની ક્યાં વાત કરશો? તને હાસું કહું ને તો મારી દીકરીનું મોઢું ન જોઉં ને ત્યાં સુધી મને છે ને હવાર પડતું જ નથી, અને હવાર પડે ને તો દી પૂરો નથી થતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી વાત ખાસી છો. આ રાશિ છે ને એવી મસ્તીખોર થઈ ગઈ છે ને કે અહીંયા આવીને પછી ભાભીને આરામ કામ કરવું એવું નહીં, બસ બેનપણીનું દેખાય કે મારી ભાભી નવી નવી છે તેને હારે રહો એને કામ કરવું એમ નો વિચારે. ભાઈ હજી નાની છે, ફેર્યા ફેર્યા જરૂરી છે, એમાં જરૂરી છે, એને રમતી એમાં હું ઈ. હવે ઈ બધું તો બરોબર છે, પણ હવે તને એમ નથી લાગતું કે આપણી દીકરી રાશિ મોટી થઈ ગઈ છે, ઉંમર લાયક થઈ ગઈ છે, તો હવે એના લાયક આપણે ક્યાંક ઠેકાણું ગોતવું પડે, એને આહારે નહીં મોકલવી પડે હવે? ના ના હો બાપુ, હજી તો બેનને રમવા હરવા ફરવાનો સમય છે, એને હજી તો વાર છે. હા હો, અમારા દીકરાની વાત સાચી છે. હજી મારી છોડી હારે મારે ઘણો સમય વિતાવવાનો છે. આમ તમે હાથ નાની છે તે હારે મોકલવાની ક્યાં વાત કરો છો? અરે હું ક્યાં કહું છું કે એને કાલે હારે મોકલી દેવી છે? અરે હું તો એમ કહું છું કે હવે આપણે જોત જોતામાં ક્યાંક એનો શક પણ કરી નાખવું પડે. લગ્ન ભલે તો તારે 5 વર્ષ પછી કરો, પણ હવે શું છે, આ હારું ઠેકાણું થઈ જોતું છે ને તેને તરત નહીં મળે. અત્યારથી બધે સમાજમાં આડી નજરે જોવું પડે, તો તો હમાય છોકરાને ન ખબર પડે. આડી નજરે જોવામાં કઈ સમય આવી છે તો ખબર નથી પડતી. એટલે છે ને કાઈ હમણાં હકપડ કરવું નથી. ઠીક છે ભાઈ. હવે બા, હા બાપુજી, તમને ખોટું ન લાગે તો એક વાત કહું? હા બોલો ને, એમાં ખોટું શું લાગે? કે નાના મોટી મારે મોટી વાત તો ન કરાય, પણ મને એમ થયું કે હું કહી દઉં, આપણા ઘર માટે સારું છે. તો હા હા તો બોલો, શું છે? તમને લોકોને વાંધો ના હોય તો રાશિબેન માટે મારા ધ્યાનમાં એક સારો છોકરો છે. હા તો બોલો ને, કોણ છે? કોણ મુરી ગયો? મારો ભાઈ. હા એને કઈ વ્યસન નથી, કોઈ જાતની કે ખોટી આદત પણ નથી, તમને તો ખબર જ છે. હા, તમારા ભાઈ એટલે ઈ તો બધું જાણીતું જ કહેવાય, અને એને તો હું ઓળખું જ છું. એટલે જ નાના રાશિબેન ને વાંધો ન આવે ત્યાં. હા મારી વાત સાચી છો, પણ મેં તમને કીધું ને આગળ મારી રાશિ દીકરીને મારે એટલી જલ્દી હારે નથી મોકલવી. બટ બાપુજી, આવી ગઈ, જો આવી મારું ગઈ. નામ મેં સાંભળ્યું હતું. કોણ બોલ્યું મારું નામ? એમ અમારે તારું નામ નહીં લેવાનું વળી. એટલે મારે શું વાતો કરતા હતા? આ બાપુજી, તમે તો કરતા જ ના હોય. આ મમ્મી જોઈ. અરે બટા, એવી કોઈ બીજી સત્તા નહોતા કરતા. અને હા શું કહું ને તો અમે છે ને તારા પણ વિશે વાત કરતા હતા. મેં તો ના જ પાડી છું કે મારી છોડીને મારે એટલી વેલા નથી વળાવવાની. તો ભાઈએ ઉખેડવો છે. અરે મેં ક્યાં,
મેં વાત કરી છે બેટા, આ કોઈએ વાત નથી કરી. અને આમ જો હવે મારી વાત છે ને આ બધાએ સાંભળ્યા પછી તારી ભાભીએ સરસ મજાની વાત કરી છે અને તો બહુ ગમી. શું વાત કરી? અરે બેટા, તારું સગપણ અમે એમના ભાઈ સાથે કરીએ તો તારો શું વિચાર છે કે? બાપુજી, મને જે ઠીક લાગે એ. તમે મારા સારા માટે જ વિચારો છો ને. હા બાકી જોયું એના ભાભીએ ઠેકાણું સીંધ્યું તો કેવી હા પાડે છે. તો હાથ પાડે ને બા, હું એમની ભાભી થઈશ ને ઈ મારી ભાભી થાહે. એ વાત પોઈન્ટ ની કરી હો તમે. પછી જેમ રાશિબેન અહીંયા મને હેરાન કરે એમ ત્યાં જઈને હું હેરાન કરી નણંદબાને. મેં શું તમને હેરાન કર્યા છે? મજાક કરું, તમારી તો મજાક ના કરે નણંદબા. તો ભલે નકર જો મારે છોડીને હેરાન કરવાનું વિચાર્યું છે ને તો હા, પછી હું ઓછી નહીં ઉતરું હો. અને હું હવે છે ને થોડાક દિવસની મહેમાન છું. મને હેરાન નહીં કરવાનું. કેમ બાપુ? હો હેરાન નહીં કરીએ હો. તારી ભાભી મજાક કરે છે. હવે તને થોડાક દિવસમાં સાસરે વળાવવાની છે ને તો પછી અમને મજાક કરવાનો મોકો મળે કે ન મળે એટલે છે ને બેટા મજાક કરે છે. અને સાચું કહું ને તો તમે જે આ તમારા ભાઈ વિશે વાત કરી ને એ વાત મને તો બહુ ગમી. જો આ સગપણ થાશે ને તો આપણી દીકરી આજીવન આપણી નજર સામે રહેશે અને આપણા જૂના સગા છે. હવે આવું તો આપણે દીવો લઈને ગોતવા જઈશું ને તોય આપણને નહીં મળે. બાપુજી તમે એમ કીધું ને કે તારી ભાભી, હું તો ન્યાય હેરાન કરવા જઈશ હો એને. અરે બટા, ઈ તો હવે તમારો બેયનો હક છે, અધિકાર છે, એમાં મારે થોડું કઈ બોલવાનું હોય. એવું થોડું હાલતું હશે કઈ. તો બા, બાપુજી આપણે મારા ભાઈને જે બોલાવી લઈએ તો તમને તો ખબર છે કે મારા બા ને બાપુજી તો 2 વર્ષ પહેલા અકસ્માતમાં ગુજરી ગયા છે. હા બટા, ઈ તો અમને ખબર જ છે કે 2 વર્ષ પહેલા તમારા મા બાપનું મૃત્યુ થઈ ગયું છે. પણ તમે શું કામ ચિંતા કરો છો? અમે સહી ને, અમે તમારા મા બાપ સમાન તો સહી. તમારા ભાઈને તમે આપણા ઘરે બોલાવી લ્યો ને આપણે બધી વાતચીત નક્કી કરી લેવું. જે કરવાનું છે એ બધું આપણે જ કરવાનું છે. હા હા બેટા, કોઈ વાંધો નહીં, તમે મૂંઝાવમાં. અને અને બાપુજી જો ત્યાં જઈને છે ને નણંદબા ઉપર બધી જવાબદારી એના ઉપર જ આવશે. જો નણંદબાને કઈ વાંધો ના હોય જવાબદારી લેવામાં તો. અરે ના બેટા, એવું થોડું હોય. અને જવાબદારી તો સંભાળવી એમનો ધર્મ છે, એમનું કામ છે. અને કોઈ પણ સ્ત્રી હોય, કોઈની ઉપર જવાબદારી 2 વર્ષ પહેલા આવે, કોઈને 5 વર્ષ મોડી આવે. પોતપોતાની જવાબદારી સૌને સંભાળવી જ પડતી હોય છે જીવનમાં. અને તમે છે ને જરાય મૂંઝાતા નહીં. તમારા બા બાપુજી ગુજરી ગયા છે એ વાત બરાબર છે, પણ અમે તમારા બા બાપુજી જ છીએ ને. તમારા ભાઈને તમે અહીંયા બોલાવી લેજો, એને આપણે બધી વાતચીત કરી લેશું, એમાં અમને કોઈ વાંધો નથી. શું કેવું તારું? સાચી વાત છે ને. આમ પણ આ મારી દીકરી જવાબદારી સંભાળવામાં જરાય પાછી પાની કરે એવી નથી. તમને તો ખબર છે ને આ ઘરમાં તો મારે અમુક વસ્તુ એને પૂછવી પડે. બોલો, તમને ખબર નથી હોતી. નણંદબા તો મારા છે ને ગમે એમ તો. હા, ભાઈને કઈ ગમતું નથી લાગતું. હવે જો મને હેરાન નહીં કરતો. હવે હું થોડાક દિવસની જ મહેમાન છું. હવે તમે અહીંયા હેરાન ન કરતા, હા. આપણે ત્યાં હેરાન કરવા ચાહું એને. મોટામાં ચાહું ત્યારે તહેવારમાં. બોલ તો. સારું સારું, હવે હું શું કહું છું કે આ ખાલી ચા પીવડાવીને જ બકાડી દેવાનું છે? કઈ નાસ્તો બાસ્તો કે શિરામણ શું કે આ આપણે? રોટલો દાબી દીધો છે જારનો. તમને ખબર છે કે તમારે જારનો રોટલો જોવે છે. બટા તું જા, તાર બાપાને છે ને ભાણું બધે એટલી ખાઈ લી. જા. હા હા. વાળ સરખી કરવાની સ્ટાઇલ ગઈ ને યાર. સ્ટાઇલ તો રાખવી પડે ને માણસ. આપણે હીરો તો નથી બની શકવાના તો નથી બની શકવાના. એ થાકી ગઈ. બાકી તું મને પકડી ના શકે. એમ? હા હા. અચ્છા ઠીક છે. હવે મને એ કે આપણે ઘરે સગપણની વાત ક્યારે કરવાની છે? બહુ ઉતાવળ હતા ને. આ તો ઉતાવળ તો હોય જ ને. કેટલા વર્ષથી આપણે સાથે છીએ? 4 વર્ષ થયા.
કેટલા વર્ષ થયા? હા, આમ તો 2 જ વર્ષ થયા ને. 2 વર્ષ તો ખાલી મારી પાછળ આવતો તો. આ પણ મારા માટે તો 4 વર્ષ થયા ને. હા, હા તો હવે લગ્નની વાત તો કરવી જોઈએ ને. હજી તો હું નાની છું. નાની છો તું? હા, કયા એંગલેથી તું નાની એ તો કાલે મારી હાઈટ જ વધી છે. હા બાકી આમ તો નાની જ છું. હા, એટલે એમ પણ- તો તું દિમાગથી પણ નાની જ છે. આ બહુ એ છે. હું કરી લઈશ વાત. હસ નહીં. ઠીક છે, પણ ક્યારે? કરી લઈશ હવે. બા બાપુજી જ્યારે બેઠા હોય ને, મોકો મળે ને, એટલે વાત કરી લઈશ. ઠીક છે, કઈ નહીં. પણ તારે તો કોઈને વાત જ નહીં કરવાની નહીં. કેવું સારું. હા, મોટો ભાઈ છે ને મારે. પણ એ તો અમેરિકા છે ને, તો હા. એને શું કામ વાત કરવાની હોય? અમેરિકા છે તો એ મારો મોટો ભાઈ છે, સંબંધ છે અમારે, તો વાત કરવી પડે. એ હા પાડશે પછી થશે ને. તો ના પાડશો તો? આ તો દુવિધા વાળો સવાલ છે. એ વિચારવાનો ને. એ બધું છોડ, તારા બા બાપુજી ના પાડશે તો? મારા બા બાપુજી અને ના પાડે સવાલ જ નથી. એટલું બધું કોન્ફિડન્સ? હું જેમ કહું ને એમ જ મારા બાપુજી કરે, ના પાડે જ નહીં. હા, તું તો લાડલી નહીં. એકની એક છું, નાની. સરસ. હવે ઘરે જઈએ. હું કોઈને કીધા વગરની અહીંયા આવી છું. ઓહો. મેં તો એમ કીધું છે ભાભીને કે હું બેનપણીના ઘરે જાઉં છું, પણ એને ખબર જ હોય કયો બેનપણો હોય. સારું, ચાલ નીકળીએ આપણે.